આભવા ચોકડી નજીક ટ્રેલર અડફેટે યુવાનનું મોત. લોકોએ હાઈવે ચક્કાજામ કર્યો. 20 કિલોમીટર સુધી રોડ જામ. આભવા ચોકડી નજીક અવારનવાર અકસ્માતના પગલે લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો અને હાઈવે ચક્કાજામ કરી ભારે વાહનો પર પ્રતિબંધ મૂકવા માંગ કરી હતી. બુડિયા ગામ ખાતે સંદીપ પટેલ ઉંમર વર્ષ 26 પરિવાર સાથે રહેતો હતો. આજે સંદીપ બાઇક પર પલસાણા હજીરા હાઈવે પર આભવા ચોકડી નજીક પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન એક હેવી ટ્રેલરની અડફેટે ચડ્યો હતો. બ્યુરો રિપોર્ટ satyday.com સુરત. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે.